ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે અમુક દાખલા વચ્ચે વચ્ચે જે બાકી રહ્યા છે આપણે પતે એટલે ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય. સ્વાધ્યાય 2 નો 10મો દાખલો જો. cot inverse √1 plus sin x plus √1 minus sin x. અહીંયા √1 plus sin x minus √1 minus sin x બરાબર x/2 સાબિત કરવાનું છે. આપણને આ શરત આપી 0 થી π બરાબર. ચલો હવે આપણે LHS થી સ્ટાર્ટ કરીએ. તો LHS બરાબર cot inverse √1 plus sin x plus 1 minus sin x છેદમાં √1 plus sin x minus √1 minus sin x. ચલો આ રકમ છે LHS છે. આને દેશમાં x/2 હવે આમાં તમારે x બરાબર કેવું કે ધારવાની જરૂર નહીં પડે. રીઝન શું છે? તમારે ઓલરેડી અંદર ત્રિકોણમિતિ વિધેય આપેલું છે એટલે કે ધારવાની જરૂર નથી. યાદ કરો આ રીતે 12 ઇન્વર્સ હોય અંદર x વાળા પદ હોય એટલે આપણે x બરાબર ધારતા અંદર વિધેય ધારતા હતા. એવી રીતે ધારતા હતા કે જેથી 12 જે ઇન્વર્સ વાળું પદ હોય મતલબ sin ઇન્વર્સ હોય તો અંદર sin નું સૂત્ર બને, cos ઇન્વર્સ હોય તો અંદર cos નું સૂત્ર બને. પણ આમાં આપણે એવું ધારી નહીં શકીએ, જરૂરત નથી. કરવાનું શું? તો જ્યાં √1 plus sin x છે ને એનું સાદુરૂપ આપવાનું. પહેલું કામ એ કરો કે આ રૂટ દૂર કરો તો આપણે એક સાદુરૂપ આપી શકીએ. ચલો હવે આપણે રૂટ દૂર કરવું છે. √1 minus sin x નું લખું છું. ગમે તે લખી શકાય, પ્લસ વાળું પણ લખી શકો, પણ આમાં મારે થોડું સમજાવવાનું છે એટલે √1 minus sin x નું લખીએ. ચલો હવે અહીંયા આખા પદનો એક સ્ક્વેર આવે ને હોલ સ્ક્વેર તો રૂટ દૂર થાય. તો એક કામ કરો, જો sin x નું સૂત્ર લખી શકીએ આપણે 2 sin x/2 cos x/2. ખૂણો અડધો થાય એ વાળો બરાબર. આનો 2 sin x/2 cos x/2 1 ની જગ્યાએ નિત્યસમ મૂકી શકાય sin square x/2 plus cos square x/2. આ નિત્યસમ લખ્યું. sin x ની જગ્યાએ લખો 2 sin x/2 cos x/2. બરાબર. કેમ આપણે નિત્યસમ x/2 માં લખ્યું? કારણ કે sin x છે એ 2 sin x/2 cos x/2 એનો ખૂણો x/2 છે એટલે નિત્યસમ x/2 માં લખ્યું. ધારો કે અહીંયા sin 2x આપ્યો હોત તો 2 sin x cos x તો અહીંયા x વાળું નિત્યસમ લખે. ટૂંકમાં આનું જે સૂત્ર હોય એમાં જે ખૂણો છે એ ખૂણો અહીંયા રાખવાનો. બરાબર. હવે આ પૂર્ણ ત્રિપદી બની ગઈ. જો આને પ્રથમ પદ કહી દો, આ મધ્યમ પદ ને અંતિમ પદ. બરાબર. એટલે અહીંયા ખોખાનો વર્ગ આવે. બરાબર. ચલો હવે અહીંયા આપણે અંદર પ્રથમ પદ તરીકે કોને લેવાનું? sin square x/2 કે cos square x/2 એમ. આ તો મધ્યમ પદ ફિક્સ છે. આને લો તોય ચાલે, આને લો તોય ચાલે. પણ આપણે વર્ગમૂળ કાઢવાનું છે તો વર્ગમૂળ કોઈ પણ પદનું પ્લસ ઓર માઈનસ નીકળે, આપણે પ્લસ નીકળે એ પ્રમાણે કાઢવાનું. કારણ કે રૂટની અંદર ક્યારેય કોઈ પદ ઋણ ના હોય. બરાબર છે. કરવાનું શું થાય? તો અહીંયાથી x/2 જોઈ લો કયા ક્રમમાં છે. બરાબર. x/2 π/4. 0 થી π/4 આવ્યો. બે વડે ભાગ્યા આપણે. બરાબર. 0 થી π/4 આવ્યો તો વિચારો 0 થી π/4 માં અહીંયા તમારે બે શક્યતા છે. બે શક્યતા કઈ છે? sin x/2 minus cos x/2 નો સ્ક્વેર. બીજી શક્યતા છે cos x/2 minus sin x/2 નો હોલ સ્ક્વેર. તો આ બેમાંથી કયું લખવું? આ બેમાં sin x/2 minus cos x/2 જો ધન થતું હોય તો આ લખો અને cos x/2 minus sin x/2 ધન થતું હોય તો આ લખો. બરાબર. હજી જો કન્ફ્યુઝન હોય તો તમે સિમ્પલ વસ્તુ કહો. પહેલો ચેન્જ તો પહેલામાં sin અને cos બંને ધન. પણ બે ધન સંખ્યા હોય ને એની બાદબાકી ઋણ આવી શકે. કોઈ પણ બે ધન સંખ્યા તમે વિચારી લો ને. ચલો 10 અને 15 વિચારી લો. બે ધન સંખ્યા છે. 10 એ ધન કહેવાય, 15 એ ધન કહેવાય. હું બેનો સરવાળો કરું તો ધન જ આવે. પણ હું 10 અને 15 છે એ બંને વચ્ચેનો તફાવત લઉં છું, બાદબાકી કરું છું. તો હું આગળ કઈ સંખ્યા લખું ને એના પર આધાર. હું જો આગળ 10 લખું તો બાદબાકી ઋણ આવશે. પણ જો આગળ મોટી સંખ્યા લખું તો બાદબાકી ધન. સેમ વસ્તુ અહીંયા sin અને cos બંને ધન છે આમાં પહેલા ચરણમાં. તો જે મોટું હોય ને આગળ લખવાનું. જો sin મોટા થતા હોય તો sin આગળ લખો, cos મોટા થતા હોય તો cos આગળ લખો. એનો આધાર આના
0 થી π/4 વિચારો તમે એકમ વર્તુળમાં 0 અહીંયા π/4 એક્ઝેક્ટ અહીંયા. હવે મોટું કોણ? તો cos મોટું આવે. કઈ રીતે? કોષ્ટક વિચારો તોય ખબર પડે. તમે વિચારો π/4 એ બંનેની કિંમત સરખી છે 1/2 1/2. 0 આગળ કોની કિંમત મોટી? તો cos. cos 0 નું મૂલ્ય 1 છે, sin 0 0 છે. અથવા એકમ વર્તુળ પર છે અહીંયા આના યામ 1 0 છે. આ પહેલી કિંમત cos ની છે, બીજી કિંમત sin ની છે. અહીંયા π/4 બંનેની કિંમત 1/√2 1/2 બરાબર. એટલે cos છે ને 1 થી 1/√2 થાય, આ 0 થી 1/√2 થાય. એટલે 1 થી ઘટતું 1/√2 આ 0 થી વધતું 1/√2 આવે. તો મોટું કોણ થયું? તો cos. પછી π/4 બે સરખા થાય. પછી π/4 થી π/2 હોય ને અહીંયા, તો એમાં sin મોટું થાય. કારણ કે જો અહીંયા બંને સરખા, પછી શું થશે? અહીંયા 0 1 થાય, cos 0 થાય, sin 1 થાય. એટલે cos ધીમે ધીમે વધે, સોરી sin ધીમે ધીમે વધે છે. 0 થયું, પછી 1/√2 થયું, 1 થયું, એટલે sin ની કિંમત વધે છે. જ્યારે cos ની કિંમત ઊંધું છે, 1 થી 0 થાય, ઘટે છે. એટલે અહીંયા π/4 થી π/2 આવ્યું હોત ને, અહીંયા π/4 થી π/2 તો sin મોટું થાય. પણ 0 થી π/4 માં કોણ મોટું? cos મોટું. અને આ એક વસ્તુ યાદ રાખજો, તમારે બહુ જ જરૂર પડશે કે 0 થી π/4 માં cos મોટું, π/4 થી π/2 માં sin મોટું. એટલે વચ્ચે માઈનસ આવતું હોય, મધ્યપદની નિશાની માઈનસ છે, એટલે વચ્ચે માઈનસ આવતું હોય તો મોટું પદ આગળ લખવાનું, એટલે cos x/2 માઈનસ sin x/2. ચલો હવે આનું વર્ગમૂળ કાઢી નાખીએ તો આનું વર્ગમૂળ નીકળશે cos x/2 માઈનસ sin x. ચલો √1 માઈનસ sin x બરાબર cos x/2 માઈનસ sin x/2 આટલું થયું બરાબર. તે જ પ્રમાણે √1 પ્લસ sin x નો આન્સર, આનો આન્સર ડાયરેક્ટ વિચારો શું આવશે? 1 પ્લસ sin x નો આન્સર આપણે ડાયરેક્ટ વિચારી લો શું આવશે? તો અહીંયા પ્લસ આવશે, ખાલી ફેર એટલો પડે બરાબર. આ માઈનસ sin x છે, અહીંયા પ્લસ sin x છે, તો પ્લસ 2 sin x/2 એટલે અહીંયા પ્લસ પ્લસ હોય તો ચિંતા નહીં, cos એ આગળ લખી શકો, sin એ આગળ, પહેલું ચરણ છે. તો બે પ્લસ સંખ્યા હોય, બે ધન સંખ્યા હોય, એનો આન્સર ધન જ આવે. એટલે તમે આમાં cos આગળ લખો, sin આગળ લખો, ગમે એ લખો ચાલશે. હું ડાયરેક્ટ આના પરથી વચ્ચે પ્લસ કરીને મૂકી દઉં, cos x/2 પ્લસ sin x. ચલો આટલું ક્લિયર થયું પહેલા બધાને બરાબર. ફરીથી cot ઇનવર્સ √1 પ્લસ sin x પ્લસ √1 માઈનસ sin x, એવું જ પદ છેદમાં ખાલી પ્લસ નું માઈનસ છે. બે જ પદ આપ્યા કહેવાય, આમ ચાર પદ છે તો બે પદનું સાદુરૂપ આપવાનું. એવી રીતે આપણે રૂટ દૂર થાય તો અંદર હોલ સ્ક્વેર હોવો જોઈએ બરાબર. તો sin² x/2 પ્લસ cos² x/2 માઈનસ 2 sin x/2 cos x/2, એટલે એ પૂર્ણાંક ત્રિપદી બની બરાબર. આખા પદનો હોલ સ્ક્વેર થયો. cos આગળ નાખવાનું કારણ શું? કારણ કે x/2 0 થી π/4 માં છે, 0 થી π/4 એમાં cos મોટું એટલે cos આગળ નાખ્યું, વચ્ચે માઈનસ છે અહીંયા એટલે માઈનસ આવ્યા. ચલો પ્લસ હોય તો પ્લસ આવશે. હવે આ કિંમત અહીંયા મૂકી દો. ચલો √1 પ્લસ sin x એની જગ્યાએ cos x/2 પ્લસ sin x/2 આ પદ છે √1 પ્લસ sin x એટલે આ કિંમત નથી. પછી પ્લસ છે તો પ્લસ cos x/2 માઈનસ sin x/2. ચલો હવે રીતે છેદમાં √1 પ્લસ sin x છે તો cos x/2 પ્લસ sin x/2 બરાબર. ચલો પછી માઈનસ છે તો માઈનસ. હવે અહીંયા માઈનસ છે ને એટલે આની કિંમત જે હું કૌંસમાં લખીશ cos x/2 માઈનસ sin x/2.
ક્લિયર? બરાબર. ચલો ઉપર sin x by 2 ઉડશે. અહીંયા બ્રેકેટ દૂર કરશું તો cos x by 2 માઈનસ થશે, આ પ્લસ છે એટલે cos x by 2 ગયા. આ અત્યારે માઈનસ છે પણ બ્રેકેટ દૂર કરો એટલે પ્લસ થઈ જાય. ચલો હવે આપણી પાસે વધ્યું cot ઇન્વર્સ. ઉપર રહ્યા 2 cos x by 2 છેદમાં 2 sin x by 2 બે બે ગયા cot ઇન્વર્સ cos x by 2 upon sin x by 2 એટલે cot x by 2. x by 2 cot ઇન્વર્સ ના વિસ્તારમાં હોય તો આ બે દૂર થાય. x by 2 cot ઇન્વર્સ ના વિસ્તારમાં જ છે. cot ઇન્વર્સ નો વિસ્તાર શું છે તો 0 થી π. વિરુદ્ધમાં 0 થી π આવે તો એમાં 0 થી π by 4 આવવાનું જ છે. આ બંને કેન્સલ, x by 2 આવશે. રીઝન લખો તો અહીં લખી નાખો 0 થી π by 4. જો આખા દાખલામાં સમજવાનું આ જ પદ છે. જો તમારું આ બે પદ પરફેક્ટ સાચા હશે ને તો આગળ તો બહુ ઈઝી છે. બરાબર. cot ઇન્વર્સ 1 sin x વાળું જે પદ છે આ કઈ રીતે સેટ કર્યું, cos આગળ લખવાનું કારણ એક ટપ્પો પડી જાય તમને એટલે આગળ આવડે એવું છે. યાદ જ રાખી લો 0 થી π by 4 માં cos મોટું, π by 4 થી π by 2 માં sin મોટું. cos અને sin ની વાત થાય છે. કયું પદ આગળ લખવું એ ખબર પડી જાય. વચ્ચે માઈનસ આવતું હોય તો વિચારવાનું, વચ્ચે પ્લસ આવતું હોય તો વિચારવાની જરૂર નથી. આમાં તમે sin x by 2 plus cos x by 2 લખ્યું જ નહીં તો કઈ ફેર ના પડે, જવાબ આટલો જ આવે. પણ આમાં sin x by 2 minus cos x by 2 લખી નાખ્યું તો તમારો જવાબ ખોટો, હવે વચ્ચે માઈનસ. ચલો આટલું ક્લિયર થઈ ગયું. બરાબર. હવે એક એક્સ્ટ્રા દાખલો આપણે ગણી દઈએ પછી દાખલા નંબર 11 સ્ટાર્ટ કરીએ. ચલો એક્સ્ટ્રા દાખલા રકમ બોર્ડ પર મેં લખી છે, અમુક સ્ટેપ એનો રાખે છે. મેં અગાઉ જે દાખલો ગણ્યો તો એમાં ફેરફાર શું કર્યો તો શરત બદલાય. એ દાખલો સાબિત કરવાનો હતો. આ દાખલો મેં એ રીતે પૂછ્યું કે સાદુરૂપ આપો. બરાબર. સામે આન્સર શું આવે એ તમારે લાવવાનું છે. આ શરત બદલી નાખી. એમાં શરત હતી 0 થી π by 2, આમાં મેં શરત રાખી π by 2 થી π. એક જ પદમાં ચેન્જીસ આવશે. આ પદ છે બરાબર. ચલો હવે અહીંયા જોવાનું √1 sin x નું પહેલા આપણે લખીએ. ચલો પૂર્ણ ત્રિપદી બની ગઈ છે. અહીંયા sin x by 2 આગળ લખું કે cos x by 2 તો એનો આધાર આની પર x by 2 છે π by 4 બે વડે ભાગીએ લેસ ધેન x by 2 લેસ ધેન π by 2. π by 4 થી π by 2 આવે. ચલો π by 4 થી π by 2 છે તો મોટું કોણ થાય? sin x by 2 મોટા કે cos x by 2 મોટા? તો sin x by 2 મોટા. તો sin x by 2 ગ્રેટર ધેન cos x by 2. આ લખવું જરૂરી નથી, ન લખો તો ચાલે, પણ તમને સમજણ પડે એટલે મેં લખ્યું છે. બરાબર. તો હવે આની અંદર આપણે લખવું હોય તો sin x by 2 minus cos x by 2 નો સ્ક્વેર. ચલો વર્ગમૂળ નીકળી જાય. હવે sin x by 2 minus cos x by 2 પડે પ્લસ માં વિચાર જરૂર છે. x by 2 પહેલા ચલમાં છે, પહેલામાં sin અને cos બંને ધન છે એટલે વચ્ચે પ્લસ આવશે તો આ લખો તોય ચાલે. હવે આ કિંમત પાછી મૂકીએ આપણે. √1 sin x છે તો એની જગ્યાએ cos x by 2 plus sin x by 2 plus √1 minus sin x ની કિંમત sin x by 2 minus cos x by 2. ક્લિયર? ચલો હવે છેદમાં √1 sin x એની કિંમત cos x by 2 plus sin x by 2 માઈનસ છે તો માઈનસ √1 minus sin x ની કિંમત sin x by 2 minus cos x by 2. બરાબર. ચલો હવે અહીંયા cos x by 2 કેન્સલ થશે. છેદમાં છે ને sin x by 2 કેન્સલ થાય. આ પ્લસ થઈ જવાનું, બ્રેકેટ દૂર કરવું એટલે cot ઇન્વર્સ ઉપર થયું 2 sin x by 2 છેદમાં થયું 2 cos x by 2 બે બે કેન્સલ
cot inverse tan x by 2. હવે x by 2 cot inverse ના વિસ્તારમાં જ છે છતાં બે દૂર ના થાય કારણ કે અહીંયા cot inverse છે અહીંયા tan છે અહીંયા cot હોત તો થઈ જાય હવે વિચારો તમારે અહીંયા cot inverse છે અહીંયા tan છે કાં તો અહીંયા cot હોવું જોઈએ કાં તો અહીંયા tan inverse હોવું જોઈએ બરાબર હવે બંને મેથડ થી થાય એવું છે બંને મેથડ એટલે કઈ રીતે જો x by 2 તો ક્યાં આવવાનું pi by 4 થી pi by 2 માં આવવાનું આપણે પહેલા વિચારી લઈએ x by 2 ક્યાં આવે છે pi by 4 થી pi by 2 તો કોના વિસ્તારમાં આવ્યું બેયના વિસ્તારમાં cot inverse ના વિસ્તારમાં કહેવાય અને tan inverse ના વિસ્તારમાં કહેવાય તો તમે અહીંયા કોઈ પણ લાવો એ ચાલશે પણ વિધેય પ્રતિવિધેય છે ને એક કાં તો બંને cot માં લાવો કાં તો બંને tan માં લાવો બંને રીત આવે એમ જો તમને બંને ચલાવો ધારો કે તમે આને cot માં ફેરવો છો તો ફેરવી શકાય tan x by 2 ની જગ્યાએ આવવાનું કે cot pi by 2 minus x by 2 cot pi by 2 minus x by 2 એટલે tan x by 2 થાય તો ઊંધું લખ્યું આ બંને દૂર થાય પણ ક્યારે દૂર થાય pi by 2 minus x by 2 cot inverse ના વિસ્તારમાં આવે તો રીત મોટી થઈ જશે બરાબર ચેક કરવું પડે તમારે pi by 2 minus x by 2 વિસ્તારમાં છે કે નહીં ચેક કરવું પડશે બીજી રીત શું છે તો હવે એક સૂત્ર આપણે તમને લખાયું હતું યાદ કરો આવું હતું tan inverse x plus cot inverse x બરાબર pi by 2 યાદ આવ્યું તો cot inverse x હોય એની જગ્યાએ શું લખાય pi by 2 minus tan inverse x by 2 લખાય cot inverse x ની જગ્યાએ તો અહીંયા સેમ એવું થાય pi by 2 minus આ ઈઝી પડશે cot inverse tan x by 2 છે તો pi by 2 minus tan inverse tan x by 2 કર્યું કારણ શું tan inverse tan x by 2 ના વિસ્તારમાં છે એટલે tan inverse tan દૂર થઈ જાય x by 2 tan inverse ના વિસ્તારમાં આવવાનું છે ઓલી રીત મોટી થશે એમાં pi by 2 minus x by 2 ચેક કરવું પડે અને આ કઈ રીતે એમાં ટપ્પી પડી ગઈ ને sin tan inverse plus cot inverse બરાબર pi by 2 તો cot inverse x ની જગ્યાએ pi by 2 minus tan inverse x x ની જગ્યાએ અહીંયા tan x by 2 છે એટલે આપણે tan x by 2 લખીએ ચલો હવે આ બંને દૂર થઈ ગયા pi by 2 minus x by 2 રીઝન શું કે 0 pi by 4 થી pi by 2 છે x by 2 એટલે એના વિસ્તારમાં છે એટલે આટલો સાદું રૂપ આપી આ દાખલો પણ પૂછી શકાય અને આ સેમ દાખલો વિકલનમાં પણ પૂછાય બરાબર આગળ જે ગણ્યો એ પણ વિકલનમાં શું છે તમારે છેલ્લે આનું ખાલી વિકલન કરવાનું રહે તો આનું વિકલન તો આપણે 11 સાયન્સમાં ભણીને જો આનું વિકલન કરવા જઈએ x ની સાપેક્ષે તો આનું 0 આવે આન્સર અને આનો -1/2 આવે બરાબર છે તો બંને ચેપ્ટરમાં દાખલો પૂછી શકાય ચલો હવે બીજું આવતા લેક્ચર જે દાખલા બાકી છે ચલાવી દઈશું તો લગભગ 2 લેક્ચરમાં બીજું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે પછી વિકલન ચેપ્ટર સ્ટાર્ટ કરીશું